જાઉં, દવા ટેક્સીમાં લઈ આવું, પછી એ 6ઠે માળે એટલે બધાએ દવાના પાર્સલ ઉચકી અને હું 2-3 ધક્કા ખાઉં, નીચેથી 6 માળે બધાએ લઈને જાઉં. પછી એને હું પૂછું કે સાહેબ આ તો હું હમણાં આવ્યો તમને મદદ કરવા માટે, આટલા વર્ષો તો તમે દવા તો કોણ આ પાર્સલ ઉપર લે, એવું લે આવતો હતો. કોઈને પણ કહી શકતા હતા ને કે તું મને મદદ કરવા આવો છો. અને હું જીવનને એટલો બધો થેન્કફુલ છું કે એ ત્યાં એમની સાથે એ જોયું ને મારે કોઈ દિવસ એક દવાનો એક પાર્સલ ઉપાડવું નથી પડ્યું. હું જ્યાં જાઉં છું મને જીવન બધું પૂરું કરી આપે છે. એટલે જે સ્ટ્રગલમાંથી એ પસાર થયા, મારે એને તો જોઈ લીધું કે આને ક્યાંય સ્ટ્રગલ કરવાનું આવે જ નહીં, ક્યાંય પતિ. ગુરુ ધ્યાન રાખે શિષ્ય, આ એક પ્રેમ છે કે મારે એની માટે મેં ઉચક્યા, એ જ્યારે બનાવતો, પણ મારી માટે મેં કોઈ દિવસ મારા પાર્સલ ઉચક્યા નથી. એટલે એનો ઈગો નથી, પણ એક અંદરથી થેન્કફુલનેસ છે. મારું આ રીતે ધ્યાન રહે. આજે મેં ગુરુ શિષ્યને શોધે કે શિષ્ય ગુરુને શોધે? ગુરુ શિષ્યને શોધે કે શિષ્ય ગુરુને શોધે? બધું સમય છે. ગુરુ કઈ સ્થિતિમાં છે, કયો સંજોગ છે ને. અત્યારે કાવડિયાજી એવી સ્થિતિમાં હતા કે એનો સંજોગ કે કંઈક હતું અને કંઈક આગળ લઈ જવું, એટલે એની પાસે કોઈ બીજું હતું જ નહીં, આ જ હતો. અને એવું નતું કે મારી કોઈ એવી ઇન્ટેન્સિટી હતી કે એવી કંઈ, પણ એક મેળ હતો, સમયનો યોગ, સમય કે એની પાસે બીજું છૂટકો જ નતું, આપવું પડે એમ જ હતું. અને ત્યાં હાજરમાં હું જ હતો, કોઈ બીજું હતું નહીં. ઇન્ટેન્સિટી દેખાઈ ગઈ છે. એવું ના હોય? હા, એવું ના હોય? એવું જ હોય ને. એક જે કહે છે હા, એનું ગ્રેસ. એટલે હું શું કામ કહું છું કે એમને આપ્યું એ એમનું ગ્રેસ, એનું શક્તિપાત, પણ મારી આંખ એ ગયા પછી જે ઉઘડી અને સાધના ચાલુ થઈ ને, એટલે હું ત્યારે તો લાયક જ નહોતો. લાયક કદાચ જો બહેનો હોય તો બહુ વર્ષો પછી સમજાય છે, પણ ત્યારે એની પાસે બીજું કોઈ હતું. કરતા કરતા અંદરનું જોતા 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 અહીં સુધી આવ્યા. એટલે શરીર તમારામાં જોયું હોય ના કે ના કે આ ફ્યુચરમાં આ જ્ઞાનને વહેંચશે, એ ગુરુ પોતે કંઈક તમારામાં જોયું હોય કે આ જ્ઞાનને કંઈક વહેંચશે બધાને, તો એ તમને એ રીતે અંદરથી તમને વસ્તુ ચાલુ રાખવા, ચાલુ રાખવા. આપણે ત્યાં કહેવત છે ને કે શું બોલો, મામો ન મળે તો કાનો મામો. ક્ષમતાના સંદર્ભમાં બીજી રીતે પણ કદાચ એટલે કદાચ એને ખ્યાલ હશે કે ભાઈ અત્યારે એ તૈયાર નથી, અત્યારે એ લાયક નથી, અત્યારે ઘડો હજી અપૂર્ણ ઘડો છે, પણ એ કોશિશ તો કરશે. કોશિશ એ તો એને જોયું. કાણો મામો આવો હોય તો આખો કાણો નથી, કહેવાનો મામા. અચ્છા, મને બાજુમાં પડો આજે ખબર પડી કાણો મામો કહેવાતો મામો, બાજુ વાળા હોય આપણે મામા કહીએ.
એટલે કેવા તો મામો જો આવો હોય હા, એટલે ઓલી સગા નહીં. હા, એને લઈ આવવો પડે ને, લગ્ન મંડપમાં મામો જ લઈ આવે એટલે કોઈક તો જોઈએ. એના વગર તો ચાલે નહીં. સાહેબ વારંવાર કહેતા કે જે વસ્તુ સમય સમયે જ મળે છે બધું, પણ પ્રયત્ન છોડવા જ નથી. એ મોટાભાગના પ્રવચનમાં સાહેબ કહેતા હતા. તો એનું શું સમજ કે પ્રયત્ન છોડવા નહીં, પણ એના ટાઈમે જ મળે છે. એટલે ટાઈમ એટલે લિનિયર ટાઈમ, અને એ જ્યારે ટાઈમની વાત કરે છે પોઇન્ટિંગ ટાઈમ, બંને વસ્તુમાં ફરક છે. એ વર્ટિકલ ટાઈમની વાત કરે છે, શાશ્વત અને આપણે હોરિઝોન્ટલ ટાઈમની વાત. પ્રેક્ટિસમાંથી એ ટાઈમ ચેન્જ એટલે થઈ શકે. વર્ટિકલ ટાઈમમાં હું આ ક્ષણમાં તૈયાર થઈ શકું, અને એક જ્યારે પણ ત્યાં પહોંચું ત્યારે એને બીજ રોપી દીધું, એને મળશે. પહેલા તો અહીં સુધી પહોંચવું તો એ મળશે. વર્ટિકલ યોગ સૂત્ર વર્ટિકલ ટાઈપથી તથા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થા છે. સ્વરૂપ સ્વના રૂપ ખુલતા જાય છે, એની અવસ્થા છે. તથા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થા, એની અવસ્થાઓ ખીલતી છે. આમ નહીં આવતીકાલે નવી અવસ્થા ખીલશે, પરમ દિવસે નવી અવસ્થા ખીલશે, એમ નહીં. એ ટાઈમ અવસ્થા, તમારી અવસ્થા બનશે ત્યારે મળશે. વર્ટિકલ એમાં તમે વાત કરી હતી કોબામાં કે વર્ટિકલ ટાઈમમાં જવા માટે ઓમકાર આ બધી ટેકનિક છે. ટેકનિક. ટેકનિક છેલ્લે તો આપણું કોન્શિયસનેસ ખીલવું છે. ટેકનિક એની માટે છે કોન્શિયસનેસ. મેં સવારે વાત કરી એ ડબલ એરોડ અટેન્શન, એનું પહેલું પગથિયું છે. હવે કઈ ટેકનિક તમે વાપરો ડબલ એરોડ અટેન્શન માટે એ તમારી ઉપર છે, બરાબર? ડબલ એરોડ સુધી પહોંચવા માટે આ તો સાહેબનું સરળ છે, જલ્દી પહોંચો, પગથિયા ઓછા છે. છેલ્લે પહોંચવાનું છે એ ડબલ એરોડ અટેન્શન. આખી જિંદગી 3 સ્ટેપ કર્યું અને ત્યાં સુધી ન પહોંચ્યા તો હજી પગથિયા જ ચડતા. યાત્રા ત્યાંથી જાગૃતિથી ચાલુ થાય છે. એ જાગૃતિ એ ક્ષણ માટે એ રહેવું જોઈએ. ત્યાં તારી સાથે વાત કરું છું, તું પ્રશ્ન પૂછે છે તો અંદર મને ઇરિટેશન આવે છે, મને અંદર ગમે છે, હું તને કઈ રીતે સમજું છું, તારા પ્રશ્નમાંથી મને કઈ જાતની અન્ડરસ્ટેન્ડિંગ આવે છે તારા પ્રત્યે, અને એની પાછળ જે જોવાનું છે એની શું અનુભૂતિ છે. આ 3 સ્તર એટલે એવી અનુભવ આવશે તમને કે યુ હેવ લિવ્ડ લાઈફ ટ્વાઇસ. જેમ્સ બોન્ડનું છે મૂવી યુ ઓનલી લિવ ટ્વાઇસ. લિવ લાઈફ ટ્વાઇસ. આ ક્ષણમાં તને જોયો તો એ એક તારી સંવેદનાનો મેં આનંદ લીધો. આ ક્ષણની અંદર તારી સાથે વાત કરવાનો આનંદ લીધો, તારી સાથે એક જાતના વાર્તાલાપની અંદર ઉતરવાનો આનંદ લીધો, પણ એની સાથે હુંની સંવેદના લઉં છું. એટલે 2 આનંદો સાથે લઉં છું. તારી સાથે વાર્તાલાપ કરવાની આનંદ લઉં છું, અને મારી જાતને જે હું સંવેદના, એ મારું હોવાપણું છે, એને જે હું પકડી રાખું છું અંદરના અટેન્શનથી, એ સંવેદનાનો એ આનંદ લઉં છું. એટલે આ એવરી મોમેન્ટ મને લાઈફ ડબલ આપે છે. આ સમજાય છે? હવે તું મને પૂછતો હોય અને હું કોઈ ગઈકાલે પિક્ચર જોયું, એના નશામાં હું ક્યાંક હોઉં, તો હું નથી તારી સંવેદના લેતો, હુંની સંવેદના તો બહુ દૂરની વાત છે. લાઈફ જીવતો જ નથી ને, કે હું તને તારી જોડે વાત કરતો પણ કોઈ પૂર્વાગ્રહથી વાત કરું છું કે ગઈકાલે તું મારા પૈસા લઈ ગયો તો પતી ગયું ને. તો જેમ ગઈકાલે પિક્ચરનો વિચાર કરતો તો એવી રીતે એક પૂર્વાગ્રહથી અટકેલો છું. તો હું તારી સંવેદના અત્યારે હું લેતો નથી. તો
પહેલા હું તારી સંવેદના લઉં છું, તારી સાથે વાત કરું છું, એનો એન્જોયમેન્ટ પૂરો આનંદ લઈ લઉં, અને એની સાથે એક એરો ઓફ અટેન્શન અંદર છે. હું છું, હું સંવેદનાને જોવાવાળો, અને એ હું જેમ તારી એક ફિલિંગ આવે છે એ મારા હુંપણાની એક ફિલિંગ મને આવે છે. આ બંને હું સાથે લઉં છું એટલે એવરી મોમેન્ટ લાઈફ ઇઝ ગિવિંગ મી ડબલ. હું ડબલ જીવું છું. ભલે હું 70 વર્ષ જ જીવું, એ 70 વર્ષ જે માણસ સપનામાં જીવે છે એના કરતા બહુ જુદી જીવન છે. Live life twice. એને દ્વિ છે, twice born. હર ક્ષણે એ બે વખત અનુભૂતિ લે છે. ત્યાંની એ લે છે ને અહીંની લે છે, ત્યાંની એ લે છે ને અહીંની લે છે. ત્યાંની લે છે એ હોરિઝોન્ટલ ટાઈમમાં, અહીંની લે છે એ વર્ટિકલ ટાઈમમાં છે. અને આ બંને જ્યાં ભેગા થાય છે ક્રોસ છે, એટલે ક્રાઇસ્ટને ક્રોસ સિમ્બલ છે. ક્રોસ રોડ ઓફ ટાઈમ. અને જે વ્યક્તિ હર ક્ષણે ક્રોસ રોડ ઉપર છે એનામાં સંકલ્પ છે, કારણ કે એ ત્યાંથી જે લીટી એને દોરવું હોય એ દોરી શકે છે. પણ એક લીટીમાં હું ખેંચાઈ ગયો તો એ જ્યાં સુધી પૂરું નથી થતું ત્યાં સુધી તો હું એમાં ફસાયેલો છું. આ તો હર ક્ષણે ક્રોસ, એટલે હર ક્ષણે શું કે 4 રસ્તા કે જીવનનો શું કહેવાય મોડ ઉપર જ છું. જે દિશામાં જવું હોય એ મારી ચોઈસ છે. આમાંથી જે લીટી ખેંચવી હોય ખેંચી શકે. વિલ એટલે ગુરુજીએફે એ જે અલ્ટિમેટ છે એના 3 લક્ષણ કીધા: કોન્શિયસનેસ, અટેન્શન, વિલ. કોન્શિયસનેસ, અટેન્શન, વિલ. હવે હર ક્ષણે જો હું 4 રસ્તા ઉપર જ ઊભો હોઉં, આ તો એ મારે જે દિશામાં જવું હોય મારી છૂટ છે, મારી વિલ છે. જે દિશા એક્સિડન્ટમાં જવું હોય તો એ છૂટ છે, કોઝ એન્ડ ઇફેક્ટમાં જવું હોય તો એ છૂટ છે, ડેસ્ટિનીમાં જવું હોય તો એ છૂટ છે, ફેટમાં જવું હોય તો એ છૂટ છે. જ્યાં જવું હોય છૂટ છે. બીજું પ્રશ્નો તો ઈઝી પડે, ભાર ન લાગે. રાતે ઊંઘ્યો નહીં તો મને એમ લાગતું હતું કે થોડી એનર્જી લેવલ લો છે, પ્રશ્ન બચાવી જાય. થોડું જો કંઈક ભારી વિચારવું પડે તો કોન્શિયસ સ્લીપ. આજે પ્રેક્ટિસ કરીને કાલે તૈયાર થઈ ગયા. જંકેશ્વરમાં થોડુંક સેલ્ફ ઓબ્ઝર્વેશન આપણે લીધે સેલ્ફ ઓબ્ઝર્વેશન 2012 થોડુંક ફરીથી અગત્યનું છે. વર્ક ઓન સેલ્ફ ઓબ્ઝર્વેશન. રાજેન્દ્ર, થોડીક શોર્ટમાં સાહેબે જે વર્ક ઓન સેલ્ફ, વર્ક ફોર અધર્સ અને વર્ક ફોર વર્ક એની જે આખી જનરલી જે વાત કરી એનું શોર્ટમાં થોડો પ્રકાશ પાડે. સાહેબનું જે વર્ક ફોર અધર્સ જે મેં અત્યારે વાત કરી કે આપણે એક ડગલું ઉપર ચાલ્યા તો આપણા પછી કોઈને ખેંચી લે. એક ડગલું
પછી એકદમ ફરીથી કોઈકને ખેંચે, એ કોઈકને ખેંચે, એ વર્ક ફોર અધર્સ. બુદ્ધિસ્ટ ટર્મિનોલોજીમાં સંઘમ શરણમ ગચ્છ, વર્ક ઓન સેલ્ફ બુદ્ધમ શરણમ ગચ્છ, વર્ક ફોર અધર્સ સંઘમ શરણમ ગચ્છ, અને વર્ક ફોર વર્ક ધર્મમ શરણમ ગચ્છ. આ ટર્મિનોલોજી ગુરુજી વર્ક ફોર ઓન સેલ્ફ, વર્ક ફોર with others and work for the work. અને ત્રણે સાથે ચાલે. સમજવામાં એક પછી એક છે, પણ ત્રણે સાથે છે. શરૂઆતની અંદર થોડું વર્ક ઓન સેલ્ફની માટે આપણે વધારે ટાઈમ કાઢવો. અત્યારે હું બે અઢી મહિનાના ટૂરમાં જાય તો વર્ક ફોર અધર્સ થઈ જાય. એમાં ખાલી વર્ક ફોર અધર્સ નહીં, હું પોતે સમજતો જાઉં એક વસ્તુ. મારે વર્જિનિયામાં સેલ્ફ ઓબ્ઝર્વેશન લેવાનું છે. એવું નહીં કે મારી માટે કોઈ ડ્રાય ટોપિક છે, પણ બોલતા બોલતા સમજતો જાઉં. વર્ક ઓન સેલ્ફ એ સાથે છે. અત્યારે મારું લક્ષ્ય છે વર્ક વિથ others. પાછું માધવપુર પહોંચવું એટલે ઓનલી વર્ક ઓન સેલ્ફ. બેલેન્સ થવું જોઈએ. બાકી બહુ વર્ક વિથ અધર્સ છે ને અહમાન, ક્યારે ઘૂસ મારે ને ખબર નથી. ઘૂસમખોર શું કે ઘૂસણખોરી. હા? ઘૂસણખોરી. હા, એ ઘૂસમખોર છે. ઘૂસણખોર. ઘૂસણખોર. ઘૂસ મારે. વર્ક ફોર વિથ અધર્સમાં બહુ ધ્યાન રાખવું. આવી જ જાય ગમે એ. ફરીથી વર્ક ઓન સેલ્ફ, અને આ બંનેનું બેલેન્સ ચાલે છે. 3 સ્ટેપ કરીએ એ કરે બધું વર્ક ઓન સેલ્ફ. આપણે રોજના જીવનમાં આમ બેલેન્સ કરતા જાય એ બધું વર્ક ઓન સેલ્ફ. એમાંથી વર્ક વિથ અધર્સ. પણ વર્ક વિથ અધર્સનો પહેલો નિયમ એ છે કે એને હું સમજી શકું છું. જો મારો વિચાર એની ઉપર થોપવાનો હોય તો વર્ક વિથ અધર્સ નથી. કે મને આ સાચું લાગે છે, તું કરજે. તું ક્યાં છે, કઈ જગ્યાએ છે, તારે સમજવું છે. આપણે બે વાત કરીએ અને અહીંથી આગળ કેમ જાઓ, વર્ક ફોર અધર્સ. પણ પહેલા એ વ્યક્તિને સમજવું. સપોઝિંગ બેન મને કે એ જ વિચારો ફરીથી આવે છે, એ જ વિચાર, તો એને મારે સમજવું પડે કે નહીં, તમે કંઈ કરતા નથી. હા, રાઈટ. આટલા વર્ષો થઈ ગયા ને જો એને એ જ વિચાર આવતા હોય તો હું શું કામ? કોઈ વખતે બોલી જાઉં. પણ એ વર્ક વિથ અધર્સ નથી. વર્ક વિથ અધર્સ સમજવું કઈ જગ્યાએ ખામી છે. હું ને હોલ્ડ કરવા માટે શક્તિની જરૂર છે, તો શક્તિ કોઈ બીજી જગ્યાએ વેડફાઈ જાય છે જે હું ને હોલ્ડ ધારણ કરવા. વસ્તુ હજી પૂરી સમજાઈ નથી, કારણ કે જો વસ્તુ સમજાઈ ગઈ હોય તો સરળ થઈ કે આ જ છે. હમણાં વર્ક ઓન સેલ્ફ કરતો હતો, એટલે જુદી જુદું કઈ કઈ જગ્યાએ હું અટકેલો છું, મારે શું કરવાનું છે, એ બધાનું હું વિશ્લેષણ કરું. પછી મને એવો ખ્યાલ આવ્યો કે અહીંયા છું તો મારે આ કરવાનું છે, અહીંયા છું તો મારે આ કરવાનું છે. આ મારા લક્ષ્ય છે, ઇમિડિયેટ લક્ષ્ય છે. અને હું એકલો મારી સાથે રહીને એ લક્ષ્ય પૂરા કરવાની કોશિશ કરું. એ મારું વર્ક ઓન સેલ્ફ. જોતો જાઉં, કરતો. એમાંથી
આવ્યું કે એવું બની શકે કે ક્યાંય પણ મેમરીમાંથી વિચાર જ નહીં આવે. હું તને જોઉં અને અંદર શૂન્યતા, અને એ શૂન્યતાનો દ્રષ્ટા, કંઈ પણ તરંગ ઉઠે છે. હું વિચારતો હતો કે 8-9 વર્ષ જીવનના બાકી છે, તો એની અંદર એવી સ્થિતિ બની શકે? એવો એક 24 કલાકનો પીરિયડ હું કાઢી શકું કે એક પણ અંદર તરંગ નહીં આવે અને બહાર હું બધો વ્યવહાર કરી શકું? મેં કીધું 24 કલાક તો જવા દે, 1 કલાક સુધી પહોંચી શકું છું. સમજાય છે? વર્ક ઓન સેલ્ફ, લક્ષ્ય બનાવ્યું. 1 કલાક કરી શકું છું, અડધી કલાક કરી શકું છું. કે રોજનો વ્યવહાર ચાલતું જાય ને અંદર જસ્ટ શૂન્યતા, અટેન્શન અને એમ્પ્ટીનેસ, અટેન્શન અને પ્યોર કોન્શિયસનેસ, સેજ પણ તરંગ. એટલું મહેનત, મને ખ્યાલ બહુ મહેનત માંગી, અતિશય મહેનત. લક્ષ્ય તો બનાવી, ટ્રાય તો કરીએ. તો વર્ક ઓન સેલ્ફ પૂરું નથી થતું. જેમ એક ખુલે છે બીજું ખુલતું જાય, બીજું ખુલે ત્રીજું ખુલતું જાય. વર્ક ઓન સેલ્ફ. અને પગથિયાં આપણે ચડતા છે, એવું નહીં કે આપણે કંઈ પહોંચી ગયા. પાછું વર્ક વિથ અધર્સ. એક છે વર્ક ફોર ધ વર્ક. વર્ક ઓન સેલ્ફમાં બીજું એક જોતો કે હવે મૃત્યુ તો નજીક છે જ નક્કી, તો કઈ મૂડી મારે સાથે લઈ જવી છે? મારે કઈ કઈ વસ્તુ સાથે લઈ જવી છે? તો હું જોતો તો મારા લાઈફની અંદર કે શું શું લઈ જવું છે મારે સાથે. હવે થોડા વર્ષોથી હું મારા વાઈફ સાથે રહેતો નથી, પોરબંદર રહે છે, હું માધવપુર. આટલા વર્ષો તો અમે સાથે રહ્યા. હવે એ નાની નાની વાતમાં આપણને કે તારો રૂમ તો જો, તારો બાથરૂમ તો જો, બહાર તો બહુ મોટા ભાષણ આપે છે પણ તું પોતે તો કદડામાં રહે છે. કોઈક આવી તારા બધાને બતાવું કે જરાક આ કઈ રીતે રહે છે, આવીને જોઈ જાઓ કે એની કોઈ વસ્તુ ઠેકાણે નથી, એનો જે કામ કરવાનું ટેબલ જો. આપણી જ વાત છે.